नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः 10 લક્ષણીનો 5મો દિવસ શૌચ ધર્મ યત પરડા પરદારાથી દિશુ જંતુષુ નિષ્પ્રમ અહિંસતમ ચેત ઉચ્છેદાત અંતરમ મલ રત એવ શૌચમ પરમાન્યતા જેનું ચિત્ત પરિસ્ત્રી અને પરધનની અભિલાષા ન કરતું ટકું શકાયના જીવોની હિંસાથી રહિત થઈ જાય છે તેને દુર્ભેદ્ય અભ્યંતર કલુષતાને દૂર કરનાર ઉત્તમ શૌચ ધર્મ કહેવામાં આવે છે. શૌચ શબ્દ નિર્લોપતા ત્યારે તો આવ્યું હતું ને, ક્ષમા, ક્રોધની સામે ક્ષમા, જ્ઞાનની સામે માર્દવ, કપટની સામે આર્જવ, લોભની સામે આ શૌચ છે. પેલું સત્ય આવી ગયું એટલે આ પછી લીધું. અંતર આત્મા પર હિંસાથી રહિત અને પરિસ્ત્રી અને પરધનના પ્રેમથી રહિત મમતાથી. એવો જે આત્માનો પવિત્ર પરિણામરૂપી સ્વભાવ તેને આ શૌચ કહે છે. પછી તો એમ કે છે કે આ સ્નાન આદિ શૌચ છે એ કંઈ શૌચ નથી. જો પ્રાણીનું મન મિથ્યાત આદિ દોષોથી મલિન થયું હોય, રાગની રુચિથી મલિન મિથ્યાથી થયું હોય, નિર્મળાનંદ પ્રભુ એની રુચિથી છૂટીને જેને રાગનો વિકલ્પ શુભ કે અશુભ છે તેની રુચિમાં જેનું વલણ થયું, એ મિથ્યાદારી દોષથી મલિન છે ચિત્ત, તો પછી ગંગા સમુદ્ર પુષ્કર આદિ બધા તીર્થમાં સદા સ્નાન કરવા છતાં પ્રાયશ્ચિત પીડો છે. પ્રાયશ્ચિત પીડો ઘણું કરીને એટલે શરીરનું ભલે સ્વ થાય, અંદરનું ન થાય. પ્રાયશ્ચિત પીડો છે. પ્રાયો વિશુદ્ધિ પરા. શરીરની મલિનતા ટળે પાણીથી, પણ મિથ્યાતની મલિનતા એનાથી ટળે. મિથ્યાતની મલિનતા છે ને પછી લાખ સ્નાન શત્રુંજે કરે ને કઈ છે. શત્રુંજી છે ને ન્યાય સ્નાન કરે છે એનું, પણ અંતરમાં રાજની એકતાની મલિનતાનો મિથ્યા ભાવ, એવા મલિનતાના પરિણામ સહિત સ્નાન કરે તો એટલી કઈ શુદ્ધિ ન થાય. એને તો અંતર આનંદ સ્વરૂપ ભગવાન શૌચ પવિત્ર નિગ્રંથ નિર્લોભ સ્વરૂપ આત્માનું નિગ્રંથ સ્વરૂપ જ છે. એ નિગ્રંથ સ્વરૂપની દ્રષ્ટિએ અને એકાગ્રતા થતા જે પવિત્રતા થાય એ બહારથી સ્નાનથી એની પવિત્રતા થતી નથી. અતિશય વિશુદ્ધ શક્તિ યુગ જ છે. મદના પ્રવાહથી પરિપૂર્ણ ઘટ, દારૂથી ભરેલો ઘડો, બહારમાંથી વિશુદ્ધ પાણીથી અનેક વાર ધોવામાં આવે, અંદર દારૂ ભરેલો, બહાર પાણીથી વારંવાર ધોવામાં આવે તો શું થઈ શકે? એમ જેના ઘટમાં મિથ્યાત ભાવ છે,
રાગ અને પુણ્યાદિના પરિણામ એ મારા છે, મને લાભદાયક છે એવો જે મિથ્યારૂપી મલિન ચિત્ત એ ગમે તેટલા બારના સ્નાન કરે એથી એને શૌચી થતી નથી. વિશેષ કહે છે. આનો અભિપ્રાય છે કે મન શુદ્ધ હોય તો સ્નાનાદિ વિના ઉત્તમ શૌચ હોઈ શકે, પણ એનાથી વિપરીત જો મન અપવિત્ર હોય, ગંગાજી અનેક વારંવાર સ્નાન કરવા છતાં શૌચ ધર્મ કદી થતો નથી. પવિત્રતા તો અંદરમાં શરીરમાં લાગતા સ્નાન કરે. શત્રુંજી સ્નાન કરવા જાય છે, જૈનો જણ શત્રુંજી નદી છે, સ્નાન કરી પાણીમાં સ્નાન કરે. રાગને ધોવાની દિશા તો આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રથી છે. એ મલિનતા ટાળે નહીં, બહારની મલિનતા ટાળે, તેથી કહીને નિર્મળતા શૌચ થતો નથી. પાંચમો ધર્મ કર્યો. અહીંયા આપણે અહીંયા આવ્યું છે ને, ગાથા આવી છે ને 220 220 ગાથા છે. ભુજંત સ્વી વિવિહે સચિત અચિત નિશ્ચિત દવે શંખસ સેદ ભાવો નવી સકય ગણવોકાઉ તો નાણી સવી વિવિહે સચિત અચિત નિશ્ચિત દવે ભુજંત સ્વી નાણંગ સકમ અનાણદમ મેદુ જયાસય શંખો સેદ સહાવમ તયમ પજીગુણમ ગચેત કિન ભાવમ તૈયા સુખતણમ પજે તો નાણી વિહું જૈયા નાણ સાવમ તયં પજીવણમ અનાણ્યણ પરિણ દો તૈયા અનાણદમ ગચ્છે. હરિગીત. જેમ શંખ વિવિધ સચિત મિશ્રયચિત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્રત્વને નહીં કૃષ્ણ કોઈ કરી શકે. તેમ જ્ઞાની વિવિધ સચિત મિશ્ર અચિત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તનું અજ્ઞાન કોઈ કરી શકે. જ્યારે સ્વયં તે શંખ શ્વેત સ્વભાવ નિજનો છોડીને પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને. તેમ જ્ઞાની પણ જ્યારે સ્વયંની છોડી જ્ઞાન સ્વભાવને અજ્ઞાન ભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ટીકા. જેમ શંખ પરદ્રવ્યને ભોગવે ખાય તો પણ તેનું શ્વેતપણું પરવડે કાળું કરી શકાતું નથી. કાળા જીવડા ખાય છતાં એનું સફેદપણું કે એનાથી કાળું થતું નથી. કારણ કે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પ્રભાવ સ્વરૂપ કરવાનું કારણ બની શકતું નથી. પરદ્રવ્ય બંધનના કારણ છે જ નહીં. એ તો સ્વતંત્ર બહારની ચીજ છે. બંધના કારણ તો એનો મિથ્યા અને રાગદ્વેષ ભાવથી બંધનું કારણ છે. પર વસ્તુ બંધનું કારણ સગા કુટુંબ વાલા પૈસા મકાન એ કોઈ મલિનતાનું કારણ નથી. એ કોઈ દુઃખનું કારણ નથી. એ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પ્રભાવ સ્વરૂપ, પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પ્રભાવ વિકાર સ્વરૂપ કરવાનું કારણ બની શકતું નથી. તો આવે છે ને મારે નહીં વધતું પડવું છે. હવે વસ્તુને આશ્રય ભલે દ્વેષાય છે, પણ વસ્તુ બંધનું કારણ નથી. એને લક્ષ્ય, એને આશ્રય ભલે દ્વેષાય કરે રાગની એકતા બુદ્ધિ, પણ એ વસ્તુ બંધનું કારણ નથી.
અહીંયા કે છે પરદ્રવ્ય કોઈ દ્રવ્ય નહીં, પ્રભાવ સ્વરૂપ. શરીર, વાણી, મન, કર્મ, પર પદાર્થ કોઈ પણ રીતે આત્માને પ્રભાવ કરી શકતા હોવાનું કારણ નથી. કેવી રીતે જ્ઞાનીને પરદ્રવ્યને ભોગવે એટલે એને દેખાય ત્યારે. બીજા લોકો દેખાય કે જો આ શ્રીના સંગમાં આવે છે, લક્ષ્મીના સંગમાં આવે છે, એથી એ શબ્દ વાપર્યો છે. બાકી પરદ્રવ્ય ભોગવે તો પણ તેનું જ્ઞાન પરવળી જ્ઞાન કરી શકાતું નથી. એ પરને ભોગવે છતાં પરવળી કરીને મિથ્યા દોષ લાગે છે એ નથી. કારણ કે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પ્રભાવ સ્વરૂપ કરવાનું કારણ બની શકતું નથી. જેમ શંખને કાળી ચીજ ખાય છતાં તે ધોળાનું કાળું કરી શકતા નથી, એમ ધર્મીને પરદ્રવ્યનો ભોગવટો હોવા છતાં પરદ્રવ્ય તેને મલિનતાનું કારણ થતું નથી. સમજાય છે? પરદ્રવ્ય કોઈ દ્રવ્ય નહીં. તીર્થંકરનો જીવ કે તીર્થંકરનું શરીર કે સમૂહની પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય બંધનું કારણ નથી, તેમ એ ધર્મનું કારણ નથી. સમજાણું કાંઈ? પરદ્રવ્ય તો ભિન્ન છે, એ ચીજ કઈ બંધનું કારણ કે ધર્મનું કારણ છે નહીં. પરદ્રવ્યની ભક્તિ દેવગુરુ શાસ્ત્રની, એ ભક્તિ કઈ આત્માનો ધર્મ થતો નથી. ભક્તિ તો રાગ છે. એ પરદ્રવ્યથી ધર્મ થાય કે પરદ્રવ્યથી પાપ મલિનતા થાય એ વાત છે જ નહીં. જ્ઞાનીને પરના અપરાધ નિમિત્તે બંધ થતો નથી, માટે ધર્મીને જ્ઞાનના આનંદનો જ્યાં અંદર અનુભવ છે એને પરદ્રવ્યના સંયોગથી તેને બંધ થતો નથી. અંતરમાં જ્યાં નિર્મળતા દ્રવ્ય સ્વભાવનો આશ્રય લઈને નિર્મળતા પ્રગટ થઈ છે, તેને પરદ્રવ્ય કોઈ મલિન કરી શકે? કર્મનો ઉદય આવે અને એને મલિન કરી શકે એમ નથી, એમ કે છે. સમજાય છે કાંઈ? સિદ્ધાનંદ ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ, એની જ્યાં દ્રષ્ટિ અને નિર્મળ જ્ઞાન થયું, એને પરદ્રવ્યના સંયોગો ગમે તેટલા હો એને કોઈ મલિનતા કરી શકે છે. જ્યાં દ્રવ્ય ઘણા હોય તો એને મલિનતાનું વધારે કારણ થાય, થોડા હોય તો થોડું મલિનતાનું કારણ થાય, એમ નથી. મલિનતાનું કારણ તો પોતે જ્ઞાનાનંદ સ્વભાવને છોડી કે છે. હવે જયારે તેજ શંખ એ કાળા દ્રવ્યોને ખાતો છતો શંખને કાળા દ્રવ્યથી કાળું થતું નથી. હવે તે શંખ પરદ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો, કાળા કીડા ખાતો હોય કે ન ખાતો હોય, પણ પોતે શંખ જયારે સ્વચ્છપણું છોડીને કામ થાય ત્યારે પરને કારણે નથી થયું. છે સ્વયં એ કૃષ્ણ બાળપણમાં ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કાળાપણે કૃષ્ણ ભાવ રૂપે થાય. એ તો પોતાથી કરાયેલો છે, એ પરદ્રવ્યથી કરાયેલો નથી.
તેવી રીતે જ્યારે તે જ્ઞાની, તે જ જ્ઞાની જેને પરના ભોગટા કાળે પણ જ્ઞાનીને મલિનતાનું કારણ નથી. તે જ જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો થતો, જ્ઞાનને છોડી સ્વયં જ્ઞાન ઉપર પ્રણમે. જ્ઞાન સ્વભાવી આત્મા છું એવું જે પરિણમન છે તેને છોડી અને રાગ રૂપે છું એવું અજ્ઞાનપણે પરિણમે ત્યારે પોતાને કારણે તે મેલ મિથ્યા ઉભો થાય. કુદેવ કુગુર અને કુશાસ્ત્રથી મિથ્યા થતું નથી એમ કે છે. તેમ સુગુરુ સુશાસ્ત્રને માનવાથી સંકિત થતું નથી. એ સમ્યક દર્શન થયું. ચૈતન ભગવાન પૂર્ણાનંદનો નાથ અતિન્દ્રિય આનંદથી ઠસોઠસ ભર્યો પ્રભુ. એનું જ્યાં ભાન થયું એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. એને પરદ્રવ્યના ભોગટામાં મલિનતા થાય એ ત્રણ કાળમાં છે. એ પોતે જયારે આત્માના જ્ઞાન સ્વરૂપને છોડી પર્યાય બુદ્ધિમાં એટલે રાગની બુદ્ધિમાં આવે. રાગ તે મારું કર્તવ્ય છે ને રાગ તે માને ધર્મનું કારણ છે એવી મિથ્યા શુદ્ધામાં આવે ત્યારે તેને મલિનતા થાય છે. પરદ્રવ્યને લઈને મલિનતા જરીએ થતી, તેમ નિર્મળતા પરદ્રવ્યને લઈને જરીએ થતી નથી. ઘણા લાલાને પૂછ્યું હતું ને કે આ તીર્થંકર ચક્રવર્તી શાંતિનાથ 96,000 સ્ત્રીઓ અને તીર્થંકર ત્રણ જ્ઞાનના ધણી સમકીર્તિ ક્ષાય સમકીર્તિ અમારો જોડ ને વર્ત એક રાણી. અરે એ એકની હારે સંબંધ નથી. એક હોય કે જાજી હોય પણ અંદરમાં સ્વભાવની દ્રષ્ટિ થઈ છે અને પરથી ભિન્ન પડી ગયું છે. એને સંયોગો ગમે તેટલા હોય એને નુકસાન કરતા નથી. તેમ સંયોગો છૂટી ગયા અને તેથી તેને ધર્મ પ્રગટ્યો એમ નથી. એ સ્ત્રી કુટુંબ છોડી દીધું, બાળ બ્રહ્મચારી શરીર રૂપે થયો, એથી કરીને એને ધર્મ થઈ જાય એમ નથી. એ તો બાહ્ય સંયોગનો અભાવ થયો પણ મિથ્યાત્વનો અભાવ એનાથી થયો નથી. મિથ્યાત્વનો અભાવ તો સ્વભાવનો આશ્રય લેતા પરનો આશ્રય છોડી અને સમ્યક દર્શન પ્રગટ કરે તેને નિર્મળતા પ્રગટ થાય છે. પર સ્વદ્રવ્યને આશ્રય નિર્મળતા પ્રગટ થાય છે અને સ્વદ્રવ્યનો આશ્રય છોડી અજ્ઞાન રૂપે પ્રણમે રાગનો આશ્રય કરે ત્યારે તેને મિથ્યાત્વનો પરિણામ થઈને મલિન થાય છે. જ્ઞાની પરદ્રવ્યને ભોગતો અથવા નહીં ભોગતો, ઠીક, પરદ્રવ્ય નહીં હોય, વાર સ્ત્રી કુટુંબ પરિવાર છોડી દીધું હોય, લક્ષ્મી ધંધા હોય નહીં છતાં એ ધંધા આદિ છોડી દીધા હોય, સ્ત્રી કુટુંબ પરિવાર છોડી દીધું હોય, અથવા ન છોડ્યું હોય, અહીં તો વધારે કે નહીં ભોગવતો થકો, સંયોગોમાં નથી આવતો, એ જ્ઞાનને છોડી સ્વયં જ્ઞાન ઉપર પ્રણમે. ભલે સંયોગોને ન ભોગવે પણ જ્ઞાનરૂપી ભગવાન આત્મા તેને અજ્ઞાનપણે પ્રણમાવે. રાગથી હું છું, પરદ્રવ્યથી મારા છે, પરદ્રવ્યથી મને લાભ નુકસાન થાય છે, એવી જે દ્રષ્ટિ છે એ અજ્ઞાનપણે પ્રણમે છે. એને પરદ્રવ્ય કોઈ ફેરફાર કરી શકતો નથી. પરદ્રવ્ય તેને અજ્ઞાન કરાવી શકતો નથી. રમતું એની સ્વદ્રષ્ટિ સ્વની
અને રાગની દ્રષ્ટિ એ ઉપર આખી રમતું છે. રાગની રુચિમાં પીડ્યો એને સંયોગ ચીજ બધી છૂટી ગઈ હોય તો પણ તે અજ્ઞાનપણે પ્રણમે છે. અને સંયોગમાં લાખ હજારી શ્રી કરોડો અપસ્રાવમાં પડ્યો હોય, છતાં જેને રાગથી ભિન્ન પડીને સમ્યક દર્શન થયું છે તેને એ સ્ત્રીવાદી તેને મલિનતા કરાવી શકતી નથી. સમજાય છે કાંઈ? લોકોની દ્રષ્ટિ સંયોગ છૂટે કે ત્યાગી અને સંયોગ વધારે અત્યાગી એમ દ્રષ્ટિ એ અહીં વાત ના પડે. એ સ્ત્રી કુટુંબ છોડી, દુકાન છોડી, ધંધા છોડીને બેઠો એટલે જાણે ત્યાગી થઈ ગયો. એ તો સંયોગી ચીજ જ્યાં ઘટી છે, પણ અંદર મિથ્યાત ક્યાં ઘટાડ્યું છે? રાગથી હું ને રાગથી મને ધર્મ થાય, પુણ્ય સ્વભાવથી ધર્મ થાય. અધર્મ શબ્દ આવ્યો છો ભાઈ, બોલો સમયસાર છે ને, જૂનું એમાં લખ્યો પણ પેલા બોલ નહીં વ્યવહારમાં છાપ આત્મધર્મ અપાઈ ગયા. પછી એનો આધાર હતા મારે હરિભાઈ, આધાર હતા છે તારે ઓલામાં અધર્મ શોધ પીડ્યો છે, આધાર હશે ખરો. ઓલા કે અધર્મ પુણ્ય ક્યાં કહ્યું છે? અરે પ્રભુ હા બને આત્માનો વિતરાગી જ્ઞાન સૌ દર્શન આનંદ સ્વભાવ એનાથી વિરુદ્ધ પુણ્ય ભાવ તે ધર્મ અધર્મ છે. એ અધર્મ કઈ પરદ્રવ્યને લઈને થયો નથી. પોતાની ઊંધી માનતા પુણ્ય મારું અને મને ધર્મનું કારણ એવી માનતાને લઈને એની મિથ્યા દૃષ્ટિ અધર્મ દૃષ્ટિ થાય છે. પુણ્ય પરિણામ થયા માટે આને અધર્મ દ્રષ્ટિ થાય એમ નથી. એ પુણ્ય પરિણામ મારા છે એવી દ્રષ્ટિ કરે તો અધર્મ દ્રષ્ટિ થાય. અને એ પુણ્ય પરિણામથી ભિન્ન પડીને સ્વરૂપની દ્રષ્ટિ કરે તો પુણ્ય પરિણામ ને પાપ હોવા છતાં તેની નિર્મળતાને કોઈ મલિન કરી શકતું નથી. બહુ વાત છે. નહીં જ્ઞાનને છોડીને શોધ ચૈતન્ય જ્ઞાયક ભાવ પરમાત્મા એ હું એમ છોડી દઈને અજ્ઞાન રૂપે પ્રણમે, રાગ છે મારો તે રૂપે પ્રણમે. એ તો એના પોતાને કારણે છે. પરને કારણે કે કુદે કુગુર કુશાસ્ત્ર મળ્યા માટે અમને આ થયું એમ કહેતા હતા ને કે શું કરીએ, મને એ મળ્યા એ મેં માન્યું. પણ માન્યું તે એને લઈને માન્યું છે કે તારે લઈને માન્યું છે? શેર બોલે છે ઘણી વાર, ભગવાન શેઠ છે સ્વભાવ અમને એવા મળ્યા એ પ્રમાણે માન્યું. મને એને લઈને માન્યું નથી, તમને એ ગોઠવું તેને માન્યું છે. સમજાય છે? એમ સમ્યક દર્શન પણ દેવગુરુ શાસ્ત્ર મળ્યા માટે સમ્યક દર્શન મળ્યું એમ નથી. એ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યને ભોગવતો કે નહીં ભોગવતો એટલે પરદ્રવ્યનો સંયોગ હોય કે સંયોગ ન હોય, ભલે ન હોય સંયોગ કે છે, પણ આત્માને સ્વયમેવ જ્ઞાન રૂપે પ્રણમે રાગની રુચિમાં આવી ગયો. ભલે તે ત્યાગી બહારના કોઈ કપડાનો પણ ટુકડો ન હોય, પણ જેને રાગથી મારો એવી દ્રષ્ટિ થઈ અજ્ઞાન રૂપે પ્રણમે છે. અને ક્રૂડો પૈસાની મધ્યમાં ઇન્દ્ર રહ્યો છતાં તે સમ્યક દર્શનપણે પ્રણમે છે, પર એને મિથ્યાપણે પ્રણમાવી તાકાત કે છે નહીં. ક્રૂડો પૈસામાં રહ્યો છતાં પોતે સમ્યક દર્શનપણે પ્રણમે છે. અને સંયોગનો બિલકુલ ત્યાગ વસ્તુનો ટુકડો ન હોય, નગ્ન હોય, છતાં અંતરમાં
મિથ્યાદ ભાવ રાગથી મારો ને એનાથી મને ધર્મ થાય છે, તો એ મિથ્યાદ ભાવ મલિનતાનું ભાવ કારણ છે. સંયુક્ત ચીજનો ભાવ એ કોઈ કારણ છે નહીં. ઓહો, આવી વાતો છે. આ તો જરી સંયુક્ત છોડે એટલે જાણે ભારે ત્યાગી થયું. ઈ અહીં કે છે સંયોગ હો કે સંયોગ ન હો, સંયોગ નો એટલે ભોગવટો હો કે ભોગવટો ન હો એમ. સ્વયંમેવ જ્ઞાન સ્વરૂપને છોડી ચિદ ઘન આનંદ ઘન ભગવાન આત્મા તેની દ્રષ્ટિ અને રુચિ છોડી અને રાગની રુચિમાં આવે તો મિથ્યાત્પણે પ્રણમે છે. એ બહાર ચીજનો અભાવ થયો માટે સંકિતપણે પ્રણમે છે, ધર્મપણે એમ નથી. સમજાણું કાંઈ? ત્યારે તેનું જ્ઞાન સ્વયં કરતા જ્ઞાન થાય છે. ખરેખર તો જ્ઞાનાવરણીનો ઉદય પણ જીવને અજ્ઞાન કરાવતું નથી. એ તો પોતે જયારે જ્ઞાનને સ્વભાવની દ્રષ્ટિ છોડી અને રાગને પોતાનું માને એવું જ્ઞાન કરે ત્યારે તેને દર્શનનું અને જ્ઞાનાવરણીનું નિમિત્ત કહેવામાં. નિમિત્તનો અર્થ એ કરે નહીં કાંઈ. સમજાણું કાંઈ? જ્ઞાનાવરણી કર્મ પરદ્રવ છે. એ પરદ્રવ્ય આત્માને જ્ઞાનની હીણી દશા કરે કાળમાં નહીં. તેમ જ્ઞાનાવરણીનો ઉઘાડ થયો માટે અહીં જ્ઞાનની વિકાસ દિશા થાય? બિલકુલ નહીં. પોતાની જ જ્ઞાન સ્વભાવની દૃષ્ટિ થતા નિર્મળ જ્ઞાનનો વિકાસ પોતે કરે ત્યારે એને ક્રમનો ઉઘાડ તેને નિમિત્ત કહેવામાં આવે. પણ એને લઈને વિકાસ થાય છે આત્મામાં એમ નથી. મોટો પ્રશ્ન ચડત નહીં વર્ણી જાય. એક એક જ્ઞાનાવરણી કર્મને લઈને આત્મામાં જ્ઞાનની હીણા દિશા થાય છે. જ્ઞાનાવરણી ઘટે તો અધિક દિશા થાય. કીધું એમ છે નહીં. મોટી ચર્ચા લીધી. મૂળ આખા જૈન સંપ્રદાયમાં ત્રણેયમાં કર્મથી થાય, કર્મથી પરદ્રવથી થાય મને આ વાત ન ગોઠવી. બિલકુલ કર્મને લઈને આત્મામાં જ્ઞાનાવરણીને લઈને જ્ઞાન હણાય બિલકુલ નહીં. પોતે જ જ્ઞાનની દશાને હણે છે એથી જ્ઞાન ઘટી જાય છે અને જ્ઞાનનો પોતે જ વિકાસ કરે છે ત્યારે વધી જાય છે. સમજાણું કાંઈ? મોટા પંડિતો ગોતા ખાય છે અને સાંભળનારને કોઈ ખબર ન હોય. જે ના સાચી વાત કે ભાઈ અમારે જો કર્મનો ઉદય છે તારા જ્ઞાન એટલું ઉગાર નથી એમ છે જ નહીં. તારી પોતાની પરિણતિ જ્ઞાનની હીણીપણે તું પરણમાવે છો તેથી જ્ઞાનનો વિકાસ થતો. એ તો આવી ગયો ને ભાઈ 85 કાંઈ નહીં. વિષય પ્રતિબદ્ધ. હા 85 કાંઈ વિષય પ્રતિબદ્ધ. જ્ઞાન ભગવાન એ અલ્પ વિષયમાં રોકાઈ ગયું એ જ એને પ્રતિબદ્ધ છે. કર્મને કારણે નહીં. જ્ઞાન ભગવાન આત્મા એની દશા અલ્પ શક્તિના વિષયમાં રોકાઈ ગઈ એ જ પ્રતિબદ્ધ અને વિશેષ શક્તિનો વિકાસને રોંધનાર છે. શું કહ્યું એ? અને ત્યાંય કહ્યું ને 16મી ગાથા પ્રવચન સાર સંયમભૂ દ્રવ્ય ઘાતી કર્મ ને ભાવ ઘાતી કર્મ બે લીધા. દ્રવ્ય જડ છે એ આત્માને નુકસાન કરતું નથી પણ ભાવ ઘાતી પોતે પર્યાયને ઘાત કરે છે. કેમ બે
એકંદરી જીવને જ્ઞાનાવરણીનું જોર છે માટે હીણી દશા છે એમ નથી. હા હા હા, એના ભાવ ઘાત કરવાની પર્યાય પોતાની છે. દ્રવ્ય ઘાત તો ત્યારે નિમિત્ત કહેવામાં આવે. આવી વાતો ભાઈ. એ 84માં પ્રશ્ન વીરજીભાઈ રે થયેલો પ્રાણ પર 84. એમ કે આ મેઘોદના જીવને કર્મના ઘણા પ્રકાર છે, એને લઈને આ હીણી દશા છે કે એને લઈને કઈ નથી. આત્મામાં એટલા પ્રકારના ઘાતની અવસ્થાનું સ્વરૂપ છે, તેથી તેનો ઘાત થઈ રહ્યો છે. જેટલા પ્રકારના કર્મ નિમિત્ત છે તેટલા જ પ્રકારનો ઘાત અહીંયા પોતાથી થઈ રહ્યો છે. વીરજી હતા ને વકીલ, એમ કે કર્મ તો પરદ્રવ છે, આત્માને જેટલી પર્યાયમાં હીણી આદિ થાય છે એ કર્મને લઈને છે, એ તો પરદ્રવ છે. પરદ્રવને લઈને આત્મામાં નુકસાન થાય કે લાભ થાય એ વસ્તુ આવી તો એ તો ના પડશે. તો કર્મ પરદ્રવ છે કે નહીં? હે? હા હા, એ પરદ્રવ આત્માને જ્ઞાનની હીણી દશા કરે અને એ પરદ્રવ ઘટી જાય ત્યાં સૂક્ષ્મ વધી જાય એમ નથી. ભારે વાળમાં મોટા નામ ધરાવનારા ગોથા ખાય છે એમાં તો મોટી ચર્ચા નહીં. વિકારી પરિણામ કેમ થાય છે? કીધું પોતાના ષટકારકથી થાય છે. 62 ગાથા 85 કાય. એ દ્રવગુણને કારણે નહીં ને ષટકારક એ કર્મના એને કારણે નહીં. હા હા, પરદ્રવને કારણે આત્મામાં વિકાર થાય 3 કાળમાં નહીં. હા હા હા, એમ દર્શન મોહને લઈને આત્મામાં મિથ્યા થાય એમ એ તો પરદ્રવ છે. પરદ્રવને લઈને મિથ્યા થાય એમ કોઈ બને નહીં. પોતે જ આત્મા પોતાના સ્વભાવને છોડીને રાગની રુચિ કરે તો મિથ્યા. હા, આવી વાત છે, સાધારણ વાત નથી. મોટી પંડિતો પોતા ખાય છે. હે? હા, વર્ણિક જેવા બજારા કેટલા વિષ્ણુ હતા ને, પણ આ વસ્તુ નહોતી. હા હા, અને તે પાછું એ પ્રશ્ન થયા, તે પાછા કલકત્તે ગયા, ત્યાં લખ્યું ગજરાજજીના વ્યવહાર કર્યા, ત્યાં સાહુજી આવ્યો છું ઈસરીથી કાઢો કે વિકાર આત્માથી થાય તો એ સ્વભાવ થઈ ગયો. જવાબ આપી દીધો ત્યાં બેઠો. શેઠ આવે કે શેઠ કલકત્તામાં ગજરાજજી ને એમાં મકાનમાં હાર કરવા ગયા. હાર કરીને બેઠા ત્યાં સાહુજી આવ્યા. કાગળ આવ્યો ઈસરીથી કે વિકાર જો કર્મથી ન થાય તો સ્વભાવ થઈ ગયો, પરથી થાય. બિલકુલ જૂઠી વાત છે. એ પર્યાયમાં પોતાનો એ જાતનો પર્યાયનો સ્વભાવ છે કે રાગ પણ એ થવું ને રાગનો કરતા, રાગનું સાધન, રાગનું કાર્ય પોતાથી થાય. રાગનું સાધન કરણ પણ પોતાથી છે. રાગનું કરણ કર્મ છે. જૈનમાં આ લાકડું બહુ ગરી ગયેલું છે. એ પણ એ વાણિયાને નવરા છે, નવરા નિર્ણય કરવાની. માથે બેઠો છે ના કંધ્યો પણ એને નિર્ણય કરવાનો. હા 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 પાડી દે કરવાનો લઈને પરદ્રવ લઈને તું રખડે છો, પણ લોકો પરદ્રવ અને અડે નહીં, રખડે કઈ રીતે? પરદ્રવને સ્વદ્રવ અડતું નથી. એ પોતાની ભૂલને લઈને રખડે છે, કર્મને લઈને નહીં. સમજાણું? આમાં સામાન્ય વાત છે પણ મૂળ વાત છે. એ શ્લોક આવે છે ને એક સંગ એવો નહીં. હા, એનો અર્થ એ લોકો જો પરનો સંગથી વિકાર થાય
પણ પરનો સંગ કર્યો પોતેથી વિકાર થાય, પરને લઈને નહીં. એ શ્લોક છે. ભાઈ વંશીધરજી હતા ને, ત્યાં તો વિરુદ્ધમાં હતા. પછી આ વાત સાચી લાગે છે. હોળી પછી જ્યાં જાય એ ફેર પાપા છે. આશા વર્તી ખૂંટ્યું હોય, કર્મથી વિકાર થાય, કર્મથી વિકાર થાય. જ્ઞાનાવરણીને લઈને જ્ઞાનની હીણી દશા, પરદ્રવ્યને લઈને આત્મામાં હીણી દશા થાય. આ તો એ કીધું શંખ પરદ્રવ્યનું કાળું ગમે એટલું ખાય તો છતાંય કાળો ન થાય. એમ કર્મના ઉદયની તીવ્રતા ગમે તેટલી હો, પણ એને લઈને જીવમાં મિલનતા થાય એમ નથી. પરદ્રવ્યમાં આવ્યું કે નહીં? સાધારણ વાત નથી, મૂળ વાત છે. એની પર્યાય તે સમયે ષટકારક રૂપે પરણતી વિકારી થાય છે. એને પરનું નિમિત્ત હો, પણ એ કંઈ એના કારકો થાય છે, એટલે કે એના કારણ થાય છે, એનું સાધન થાય છે એમ નથી. પરને નિરપેક્ષ વિકાર પણ પરને નિરપેક્ષ થાય છે. એ તો 22મી ગાથામાં કહ્યું હતું. તે દીકરું 13મી સાલ 22 વર્ષ થઈ ગયા. પણ લોકોને એટલો બધો નિર્ણય કરવાનો ટાણો ન હોય કે ના મોટા પુરુષો કહે છે એ કંઈક ખોટી વાત હોય. અહીં તો કે છે કે શંખ ગમે તેટલા કાળા જીવડા કાદવ ખાય છતાંય શંખ કાળો ન થાય. એમ આત્માની પાસે ગમે એવા કર્મના જોર વાળા હોય, પણ આત્માને મલિનતા એને લઈને ન થાય. પર છે નહીં, પરદ્રવ્ય છે કે નહીં? જ્ઞાનને છોડીને સ્વયંમેવ જ્ઞાન રૂપે થાય, પરમ એટલે થાય, ત્યારે તેનું જ્ઞાન સ્વયં કરતા જ્ઞાન થાય, પોતાથી કરેલું જ્ઞાન થાય. પરને લઈને દર્શનને લઈને કે જ્ઞાનાવરણને લઈને જ્ઞાનની હીની દશા જ્ઞાન રૂપે થાય એમ નહીં. સાધારણ વાત નથી ભાઈ, આ તો મૂળ તત્વની વાતો છે. મોટા વંશીધર જેવા વર્ણિજી જેવા ગોઠા ખાતા હતા, એને એવું લાગ્યું કે કર્મ વિના વિકાર પોતાથી થાય તો એ તો સ્વભાવ થઈ ગયો. પણ પર્યાયનો સ્વભાવ છે. વિકાર પણ થવું એ પર્યાયનો સ્વભાવ છે. દુનિયા માને ન માને એથી કઈ સત નહીં ફરે. મોટા પંડિતો અને મોટા વિદ્વાનો મોટા આટલા વર્ષથી હોય માટે એ કઈ એનું ખોટું છે એમ કે અરે ખોટું કેવી થયું. હા એ કે છે કે શંખને ગમે તેટલા કાળા ખાય જીવડા કે કાળો ન થાય. એમ અજ્ઞાનીને ગમે તેટલા સંયોગોનો ઉદય અને સંયોગ હોય તો એનાથી આત્મામાં જ્ઞાન હીણું થાય કે દ્રષ્ટિ મલિન થાય એમ નથી. માટે જ્ઞાનીને જો બંધ થાય છે તો પોતાના જ અપરાધના નિમિત્તે છે. કર્મના અપરાધને લઈને કે પરનો એવા બાયડી છોકરા મળ્યા એવા સમજાને કે એને લઈને મને ભાવ થાય છે વિકાર, બિલકુલ જૂઠી વાત છે. ગોપાલદાસ બરિયા થઈ ગયા ને જૈન સિદ્ધાંત એ વાતો બચારા એની લોકતા પ્રમાણ કરતા, પણ એની વહુ એવી હતી, એવી કજિયાળી કે બધા ચર્ચામાંથી ઉઠે ને એક વાર હાંડનું કેવું એઠવાળનું હાંડલું નાખ્યું એના પર. તો
એનો પ્રકૃતિનો સ્વભાવ છે. તો બહુ ચર્ચામાં રોકાણ ઉઠતા નથી. આ જૈન સિદ્ધાંત પ્રવેશ બનાવી છે ને પુસ્તક હાલે છે બહુ. હા, એથી કરીને સ્ત્રી આવી મળી માટે આ વિચાર થાય. બિલકુલ જૂઠી વાત છે. હા હા, પોતે ક્ષમા કરે અને આનંદમાં રહે તો એને ક્રોધ ન થાય, અને ક્રોધ કરે તો એ પોતાથી જ કરે છે પરને લઈને. હા હા, પોતાના જ અપરાધના કારણે બંધ થાય છે. હા હા, ભાવાર્થ જેમ શંખ કે જે શ્વેત છે તે પરના લક્ષણથી કાળો થતો ભક્ષણથી, પરના ભક્ષણથી કાળો થતો નથી. હા હા હા, પણ આ મનુષ્યનો લઈ લ્યો ને, શરીર રૂપાળું હોય અને કાળી ચીજ ખાય એથી કાળો થઈ જાય. એ પરને લઈને ન થાય. આ તો સંતનો દાખલો છે. સમજાણું કારણે અને કાળા વર્ણવાળા હોય ને ધોળો સફેદ દરરોજ દૂધ પીવે કે રસગુલ્લા ખાય એથી ધોળ થઈ જાય. હા હા હા, પરદ્રવ્યને લઈને કઈ છે જ નહીં એમ કે એ પોતે પોતાના અપરાધને કારણે ભાવમાં દોષ કરે અને અપરાધ ટાળવાને માટે પવિત્ર કરે, એ પોતાને કારણે છે. પરનું કોઈ કારણ છે? હા હા હા, જેમ શંખ કે શ્વેત તે પરના ભક્ષણથી કાળો થતો નથી. જ્યારે પોતે કાળીમાં રૂપે પરણમે ધોળા પણનું પરિણામ છોડી કાળા રૂપે થાય શંખ ત્યારે કાળો થાય છે. એ તો પોતાના પરિણામને કારણે કાળો થાય, પરને લઈને નહીં. હા હા, દાખલો જુઓ ને કેવો વાંચો. કાળા કીડા ખાય, કાળા સમુદ્રમાં કાળા કીડા હોય, શંખ ખાય છતાંય કાળો ન થાય. હા હા, તેવી રીતે જ્ઞાનીને પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી. હા હા, પરના ઘણા સંયોગોમાં રહ્યો માટે તેને અજ્ઞાન થાય છે એમ નથી. હા હા, ગજબ વાતો છે. સત્સંગનો રાજ કરોડો પૈસાઓ ઇન્દ્રને એકાવતારી. ઇન્દ્ર જે છે અત્યારે સકરેન્દ્ર એક ભવતારી છે, મનુષ્યને મોક્ષ જનાર છે. ને એક રાણી એવી છે એની કરોડોમાં, એ પણ એક ભવન મોક્ષ જનારી છે. એની હારી એટલે બીજો એક જ ભવ છે. કરોડો અપસરાઓ છે છતાં એને લઈને નુકસાન છે એમ છે નહીં. હા હા, એને ભોગવાનો ભાવ અને ભોગવે છે એથી તેને મિથ્યા થાય છે, મલિનતા એમ નથી. હા 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 હા, અને જે કંઈ મલિનતાના પરિણામ થાય છે એ પોતાને કારણે થાય, એને કારણે નહીં. સ્ત્રીને કારણે વિષયની વાસના થઈ એમ નહીં, એ વાસના પોતાને કારણે થઈ. જ્ઞાની તો તેને પણ જાણે, વાસના થઈ તેને પણ જાણે, એને એકત્ર બુદ્ધિ કરીને પોતાની છે વાસના એમ માને. તો જ્યાં વાસનાને પણ પોતાની ન માને તો પરદ્રવ્યને તો પોતાનું ક્યાં માને? કે આ સ્ત્રી મારીને દીકરા મારા, આ ધંધો મારો ને એ અજમો. અમારા તારી જોડે છે નહીં તો. હા હા, કોમેણું કાંઈ. હા હા, બહુ સિદ્ધાંત.
જ્ઞાની પરના ભોગથી અજ્ઞાની થતો નથી. મોટો કરોડોનો ધંધો માટે તેને જ્ઞાન થાય એમ નથી. સખણના રાજ કીધા કરોડો કચરો કીધી છે સકરંદ એને લઈને એને રાગ નથી, મેળ નથી. પોતાને લઈને નબળાઈથી રાગ થાય છે કે એની રાગનો પણ તે તો જ્ઞાતા છે. અને બધા સંયોગો છોડ્યા હોય, બાળ બ્રહ્મચારી હોય શરીરથી, છતાં એમાં અંદરમાં રાગમાં એકત્વ બુદ્ધિ છે તો એ બધું મિથ્યા જ છે. અને ઓલો આટલું ભોગવે છે છતાં તે સંકેતી છે. ભોગવે છે એટલે સંયોગમાં હોય છે એમ. ભોગવે એને ક્યાં ભોગ છે? રાગને ભોગવતો નથી ત્યાં એને તો ક્યાં. એક અપેક્ષાએ રાગને ભોગવતો નથી અને એક અપેક્ષાએ નઈને અપેક્ષાએ જ્ઞાન અપેક્ષા રાગને ભોગવે પણ છે પર્યાયમાં, દ્રવ્ય દ્રષ્ટિએ નહીં. પણ એ પોતાને કારણે રાગનો પ્રાપ્ત કરે છે. એ રાગ તો હિસ્ટ્રીને કારણે બહારને કારણે થયો છે એમ નથી. અરે એની દ્રષ્ટિ ઉઠાવે છે, પરથી દ્રષ્ટિ ઉઠાવે ને સ્વમાં દ્રષ્ટિ લે. તો તારી દ્રષ્ટિ પણ સમ્યક થશે અને અપરાધ થશે તેનો તું જ્ઞાતા રહીશે. અપરાધ પરથી થયો છે એમ નહીં માન, મારા પુરુષાર્થની કમજોરીથી થયો છે. તો એનો પણ જ્ઞાની તો જ્ઞાતા રહેશે અને જ્ઞાન પણ એ જાણશે કે મારું પરિણમન કરતા પણ છે, ભોગતા હું છું. પર્યાય દ્રષ્ટિથી જોડે. એનો કરતા ભોગતા પર છે ને પરને લઈને કરતા ભોગતાનો વિકાસ થયો છે એમ નથી. અરે શું આમાં ફેર છે આટલો બધો? સ્વદ્રવ્ય ને પરદ્રવ્યની અંદરની વહેંચણી છે કે પરદ્રવ્ય ગમે તેટલા હો પણ તને તું એને અડતોય નથી, તે તને નુકસાન કરવું છે જ નહીં. અને પરદ્રવ્ય ઘટી ગયા અને એકલો એ શરીર નગ્ન રહી ગયું, એથી તને ત્યાગ થયો અધર્મનો એમ એ નથી. એ રાગના ભાવને પોતાનો માને, રાગથી ધર્મ માને છે. નગ્ન છે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. એક કપડાનો ટુકડો નથી છતાં મિથ્યા દ્રષ્ટિ છે. અને આને છન્નું કરોડ પાયદો ને કરોડો પેસરાવો છતાં એ સમકીથી છે. એની દ્રષ્ટિ ક્યાં છે એ ઉપર વાત છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે તો પવિત્રતા થાય છે. અને જેટલી પર્યાયમાં લક્ષ રહે છે જ્ઞાનીને પણ એને રાગ થાય છે, પણ પરને લઈને રાગ થાય છે એમ નહીં. એમાં આટલો બધો ફેર. પોતે તે જ્ઞાની પરના ભોગથી અજ્ઞાની થતો નથી, પરંતુ જયારે પોતે અજ્ઞાન રૂપે પરણે છે ત્યારે અજ્ઞાન થાય અને ત્યારે એને બંધ થાય. 151 શ્લોક. જ્ઞાની કર્મ ન જાતું કર્તમ ઉચિતમ કિંચિત તથાપી ઉચ્યતે ભૂક્ષે હંત ન જાતું મે યદિ પરમ દુર્ભુક્તમ એવ અસીભો બંધ સ્થાન ઉપભોગતો યદિ ન પત્તિમ કામચારો અસ્તિ તે જ્ઞાનમ સદ્વસ્વ બંધમ એપી અપ્રયથા સ્વ અપરાધાત ધ્રુવમ. એ જ્ઞાની, એ ધર્મી, તને આત્માનું જ્ઞાન ને આત્માનું દર્શન થયો હોય તો હે ધર્મી,
જાતો કિંચિત કર્મ કરતું પૂછ્યું, તારે કદી પણ કઈ કર્મયોગ નથી. હા હા હા, ઘરનું કાર્ય તો કરી શકતો નથી, પણ રાગનું કાર્ય પણ તારે કરવા લાયક નથી. હા હા હા, છે તારે કદી કાંઈ કોઈ સમયે ને કાંઈ પણ. હા હા, એ જ્ઞાની ધર્મી તું હો તો તારે કોઈ કાળે અને થોડું પણ કાર્ય કરવું રાગનું કે પરનું એ તારે છે નહીં. હા હા હા, આવી વાતો હજી તો ક્યાંય ખબરવાગીને પીડ્યા ખબરો ન મળે. હા હા, એમ કે આટલા પૈસા સહન કરે એમ કેતો હતો. કુરાવડમાં આવ્યો હતો ને, કુરાવડમાં એક આવ્યો હતો ને, ઓલો છોકરો છે અહીં આવ્યો હતો, મગજથી બહુ પાવ ફાટી ગયેલો શ્લોક થયો. એટલે બસ આ બધા આટલું સહન કરે, આટલા ત્યાગી કરે, એને ધર્મ નથી. આટલું સહન કરે ને અને આટલું સહન કરે છે તે હવે સંકેત પામશે. એ પાવ ફાટી ગયો ને કુરાવડાવ્યો. પછી અત્યારે કંઈ સાંભળ્યું કે મગજ અથિર થઈ ગયું. મગજ અંગ્રેજીમાં બોલતો આમ પાવ ફાટ્યો. કીધું ભાઈ હું તારી યારી વાત કરવા લાયક નથી. તો શાંતિથી સાંભળવું હોય પાછે એ બધા અથિર થઈ ગયું. શું કીધું? હે ધર્મી, હે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, તું તારે કદી કોઈ કાળે પણ કાંઈ જરી પણ પરનું કાર્ય ને રાગનું કાર્ય તે કર્મ યોગ નથી. જો તું જ્ઞાની થયો ને ધર્મ પ્રગટ્યો હોય, ભગવાન આત્મા પૂર્ણાનંદને આશરે જો તને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ્યું હોય તો તું ધર્મી છો, તું જ્ઞાની છો. તારે તારા સિવાય રાગ કે પર એનું કોઈ કાળે અને કાંઈ પણ કર્મ યોગ નથી. કોઈ પણ કાળે અને કાંઈ પણ એમ કે એવો કોઈ કાળ આવ્યો તો થોડુંક તો કરવું પડે. ભગવાનની પૂજા રાગ આવે જુદી પણ કરવું છે એ નહીં. હા 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 હા, બહુ ઝીણી વાતો. જાતો કિંચિત કર્મ કરતું ઉચિત ન. જાતો એટલે કાળ લીધો ને ભાઈ, જાતો એટલે કાળ, કોઈ કાળે અને કિંચિત. જાતો એટલે કાળ, કોઈ કાળે. કદી છે ને, કદી એ શબ્દ જાતું નો અર્થ છે અને કિંચિત નો અર્થ કાંઈ પણ છે. હા, બે અર્થ છે. હા હા, જાતો કિંચિત, કોઈ કાળે કાંઈ. હા હા, હું પ્રભુ તો જ્ઞાન છે ને, તો જ્ઞાતા દ્રષ્ટા તારું સ્વરૂપ છે ને પ્રભુ. એવું તને જે ભાન થયું તો કોઈ કાળે કે આવો પ્રસંગ આવે તો મારે આટલું તો કરવું પડે. હા, મુનિઓને પરીક્ષણ આવ્યા ને તો વિષ્ણુ કુમારને કરવું પડ્યું. ના, એ મુનિ પણ છોડી દીધું હતું. એને મુનિ પણ રહ્યું નહોતું. બેચારને બચાવવા ગયા તો બ્રાહ્મણનો વેશ લીધો. મુનિ પણ ક્યાં ગયા? સમજાણું કાંઈ સમ્યક દર્શન એવું હોય
મુનિપણું ન હોય. બીજાને બચાવવા માટે મુનિએ બ્રાહ્મણ વેશ ધારીને ઓલાને માગ્યું કે આટલું મને દે રાજ જમીન. મુનિના લક્ષણ છે. મુનિપણું છૂટી ગયો હતો એને વિષ્ણુકુમાર આવ્યા છે મોક્ષ માર્ગ અધિકાર, મોક્ષમાં પ્રકાશમાં. મુનિપણું નહોતો એને, મુનિને યોગ્ય કરતું નથી. પણ એ વખતે આવું કામ મોટું હોતું નથી માટે એની પ્રશંસા કરીએ છીએ. બાકી મને યોગ નથી એમ કે મોક્ષ માર્ગ ટુઝમમાં એમ જ્ઞાની. કોઈ કાળમાં એવા પ્રસંગ આવ્યો, તે કાળે પ્રસંગ એવો આવ્યો ને જાણે, પણ તે કાળે પણ કાંઈ પણ તારે કરવું એ તને યોગ નથી. સમજાણું કાંઈ? એ ધર્મી તારે કદી કાંઈ પણ જાતું કિંચિત કર્મ, એમ કોઈ કાળે કાંઈ પણ કર્મ એટલે રાગ આદિનું કાર્ય ને પરનું કાર્ય કરતું ઉચિત નથી. તે કરવું તારે માટે વ્યાજબી નથી. તો પણ યદિ ઉચ્ચતે, જો તું એમ કહે કે પર મેં જાતું ન બનશે, પરદરે મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું. અરે બે ક્યાં છે? પરદરે મારું નથી છતાં હું ભોગવું છું. એ ક્યાંથી આવ્યું? બહુ દુર્ભોગ એ વસી. તને કહેવામાં આવે છે કે એ ભાઈ તું ખોટી રીતે ભોગનાર છો, જૂઠો ભોગનાર છો. રાગને ભોગવે છો ને પરને ભોગવું છું, એ તારી દ્રષ્ટિ જૂઠી છે, જ્ઞાની નથી. અરે કામ એ ભાઈ આવ્યો ને, બહુ છે ને, બહુ નોર્થી છે એ ભાઈ એમ બહુ દુર્ભુક્ત એ વસી. અરે ભાઈ ખોટી ભોગવામાં તું આવો આવ્યો. ખરાબ રીતે ભોગવનાર છો. મારે એવો પ્રસંગ આવ્યો તો મારે કરવું પડ્યું. મને બહુ દુઃખી હતા એટલે મારે કરવો પડ્યો અને આમ કરવું પડ્યું, મેં આમ કરું. એ ભાઈ તારું કર્તવ્ય છે. છતાં કયું છે નહીં પ્રવચન સાહેબ, રહ્યા કાવ હોય અને જામમાં ન હોય ત્યાં રાગ હોય તે હોય છે. રાગ આવે છે પણ રાગનું કર્તવ્ય મારું છે એમ નહીં. આવે કાળે પણ રાગ મારો છે એવું કર્તવ્ય તો તને હોય ને ભાઈ. તારો સ્વભાવ જ્યાં જ્ઞાતા દ્રષ્ટા કરતા ભોગતા છે, એ રાગને કરે ભોગવે એ તો તું દુર્ભુક્ત ખરાબ રીતે ભોગવનારો છો. તારી ચીજને ભૂલી જઈ અને રાગનો કરતા ને ભોગતા થાય દુર્ભુક્ત. ખરાબ ભોગવનારો છે ને, ખોટી રીતે ભોગનાર છે. અંત જે તારું નથી તેને ભોગવે ખેદ છે. રાગ તારો નથી, સ્ત્રી તારી નથી, શરીર તારું નથી અને તું કે આને ભોગવું. અરે ભારી વાત ભાઈ. હે ખેદ છે. જો તું કહે કે પરદેવના ભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તેથી ભોગવું છું, તો શું તને ભોગવાની ઈચ્છા છે? કામચારી ઈચ્છા છે. જ્ઞાનરૂપ થઈને વસ
જો ભોગવાની ઈચ્છા છે તો જ્ઞાન તો થઈને વશ શુદ્ધ સ્વરૂપમાંની વાત કર. હા 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 વિશેષ કહેવાય વિશેષ.